નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપનું પોતાનું પ્લેટફોર્મ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે 8મા ધોરણનું જે નવું પુસ્તક છે, નવું પાઠ્યપુસ્તક, એમાં એક પછી એક ક્રમ બાય ક્રમ આપણે પાર્ટ 1માં પાઠ અથવા કાવ્યનું સોલ્યુશન અને પાર્ટ 2માં એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોતા આવીએ છીએ. તો એ જ ક્રમમાં આજે આપણે પહોંચ્યા છીએ પાઠ 8, જેનું નામ છે ઘર. તો આજે આપણે આ પાઠ જે છે ઘર એ સમજવાના છીએ કે આ ઘર પાઠની અંદર આપણે શું આપણને દેવામાં આવ્યું છે, શું આપણે સમજવાનું છે, તો એના વિશે આપણે જોવાનું છે. તો શરૂ કરીએ આપણો પાઠ 8 અને એમાં સૌથી પહેલા જોઈએ લેખક પરિચય. તો જોઈએ ઘર પાઠના આપણા લેખક કોણ છે, તો છે ભોળાભાઈ પટેલ, જેમણે ઘર પાઠ લખેલો છે. હવે જોઈએ એમનું પૂરું નામ, તો ભોળાભાઈ શંકરદાસ પટેલ, જેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો અને તેમણે 82 થી પણ વધુ પુસ્તકો લખ્યા છે. એમની ટોટલ પુસ્તકોની સંખ્યા કેટલી છે, તો એમણે જે કંઈ સાહિત્ય લખ્યું છે એ પુસ્તકો લગભગ 82 કરતાં પણ વધારે છે. તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. તેઓ નિબંધકાર તરીકે પણ જાણીતા છે. એટલે કે ઘણી બધી ભાષાઓ તેઓ જાણતા હતા અને આપણે એને શ્રેષ્ઠ નિબંધકાર તરીકે પણ ઓળખીએ છીએ. તેની કૃતિઓ આપણી પાસે કઈ કઈ છે, તો જો રાધા તારા ડુંગરિયા પર, પછી દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા, આ બધા જ તેમના જાણીતા નિબંધના પુસ્તકો છે. અને ભારતીય ટૂંકી વાર્તા, આવ ગેરા ગુજરાતી, તેમના સરસ મજાના વિવેચન પુસ્તક છે. અને બંગાળામાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં એણે અનુવાદ કરેલો છે. એટલે કે જે પુસ્તકો બંગાળી ભાષામાં લખાયેલા હોય એ પુસ્તકને પછી એમણે ફરી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને આપણને આપેલા છે, જેથી આપણે બંગાળીના સાહિત્યકારના એના લખાયેલા પુસ્તકોનું પણ વાંચન કરી શકીએ. એટલે અનુવાદ તરીકેનું કામ એમણે કરેલું છે. એના પછી તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. તો આવા શ્રેષ્ઠ એવા લેખક આપણા ભોળાભાઈ પટેલ, અને એનો આજે આપણે પાઠ જોવાના છીએ ઘર. જો એમની જે આપણે આ કૃતિઓ છે ને એના ઉપરથી આ પુસ્તક કે રાધા તારા ડુંગરિયા પર, પછી આ છે દેવોની ઘાટી, આ છે બોલે ઝીણા મોર અને આ કાંચનજંઘા, આ એમના પુસ્તકો છે. હવે જોઈએ કે આ પાઠમાં આપણને શું વાત કરવામાં આવી છે, તો ઘર એક સુંદર સંવેદન કથા છે. શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય તો લે છે, પરંતુ એ પછી તેમના માતા પિતાની સ્મૃતિઓ તાજી થયેલી જોઈ અને આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. સંવેદન કથા એટલે કોને કહેવાય કે એવી કથા, એવી સ્ટોરી કે જે લાગણીઓ વાળી હોય, જેમાં ભાવ જોડાયેલો હોય, તો તમે એને સંવેદન કથા કહી શકો છો. જેમ કે તમને આ 2-3 લીટીમાંથી જ ખ્યાલ આવશે કે આ પાઠની અંદર આપણને શું કહેવા માંગે છે. તો આની અંદર જે લેખક છે અને તેમના જે ભાઈ છે, એમને પોતાનું ગામડાનું પોતાનું જે ઘર છે એ વેચી દેવાનો નિર્ણય કરે છે. કેમ કે એ લોકો ક્યાં રહે છે, તો શહેરમાં વસવાટ કરે છે. એટલે ગામડાના ઘરની હવે એમને અત્યારે કઈ જરૂરિયાત પડતી નથી. એટલે આ ગામડાનું ઘર એ વેચી અને શહેર તરફ રહેતા હોય એટલે નક્કી કરે કે હવે આ ઘરની કઈ જરૂર નથી, તો આપણે વેચી દેવું જોઈએ. પણ ત્યાર પછી શું થાય છે, તેમના માતાની સ્મૃતિઓ એટલે કે યાદો, બધી યાદો ત્યાં છે એ તાજી થઈ જાય છે. એની બધી લાગણીઓ જોડાયેલી ઘર સાથે હોય, નાનપણની બધી યાદો જે ઘર સાથે જોડાયેલી હોય એ બધી જ એમને યાદ આવે છે. અને પછી આખી જ પરિસ્થિતિ બદલાઈ જાય છે. એટલે કે છેલ્લે તેઓ ઘર વેચવાનો નિર્ણય જે છે એ કેન્સલ કરી નાખે છે અને ઘરને રાખે છે. એટલે લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે અને બાપીકુ ઘર ન વેચવાનો નિર્ણય તે લે છે. બાપીકુ એટલે કે પેઢી દર પેઢી એમની પાસે જે ચાલુ આવતું ઘર છે તે, જે એમના પૂર્વજોની દેન છે તે, અથવા તો ગામડાનું જે એમનું જૂનું ઘર છે, જ્યાં તેમનું નાનપણ વીત્યું છે તેવું ઘર, એટલે આ ઘર ન વેચવાનો તેઓ નિર્ણય લઈ લે છે. ત્યારે સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે અને આમ અહીં એક વિશિષ્ટ સંવેદન અનુભવાય છે. અને તમને ખ્યાલ આવી ગયો હશે કે આવી કંઈક સ્ટોરી છે, જૂના ગામડાના ઘરની વાત છે, એટલે જ ક્યાંક ને ક્યાંક આપણા પાઠનું નામ શું છે, તો ઘર. કેમ કે આની અંદર શેની વાત કરવામાં આવેલી છે, તો ઘરની જ વાત કરવામાં આવેલી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જે કંઈ પાઠ ભણીએ છીએ કે જે કંઈ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ છીએ એ બધાની જ તમારે જે પાઠની સમજૂતી અથવા તો એનું સોલ્યુશન, તો કોઈ પણ પીડીએફ તમારે જોતી હોય તો એ તમને આપણે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54,
એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો, અથવા તો પ્લે સ્ટોરની અંદર જઈ અને આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એ એપ્લિકેશન પરથી પણ તમે આને મેળવી શકો છો. તો ચોક્કસ મેળવજો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો જો આ ગામડાના ઘરના કંઈક દ્રશ્ય તમને અહીંયા દેખાય છે. આવા ગામડામાં ઘર હોય. જોઈએ તો પાઠની શરૂઆતમાં જ આપણને કીધું છે કે ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એ ગામડા ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર અમને આવ્યો. એટલે કે જ્યારે લેખક જ ભોળાભાઈ જ તમને પોતે વાત કરતા હોય એવી રીતે અમારું ઘર, અમે, એવી રીતે આખી જે કહાની છે, સ્ટોરી છે કે પાઠ છે, એ આપણી સમક્ષ મૂકવામાં આવેલો છે. તો સૌથી પહેલા આપણને શું કહે છે કે ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી, એટલે આપણે પણ એવું હશે કે ગામડામાં આપણે ખેતી હોય, ઘર હોય, પણ આપણે પપ્પાના કામને લીધે કે બિઝનેસને લીધે અહીંયા સિટીમાં સુરત જેવામાં વસવાટ કરતા હોય અને ગામડે આપણું ઘર એમને ખાલી પડ્યું રહેતું હોય. દાદા દાદી રહેતા હોય તો વાત અલગ છે, પણ ત્યાં કોઈ જ ન રહેતું હોય તો એ ગામડા ગામનું જૂનું ઘર છે એ સાવ જ એમને પડ્યું હોય, કેમ કે આપણે ત્યાં રહેવા માટે ક્યાંય જતા ન હોય. એટલા માટે એ કાઢી નાખવાનું એટલે કે વેચી દેવાનો વિચાર અમને આવ્યો. અમને એટલે અહીંયા વિચાર કોને આવે છે? તો લેખક અને તેમના ભાઈને. જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. જે વાસમાં એટલે કે જે ગલી, જે વિસ્તાર, શેરીઓમાં એમનું મકાન હતું, ત્યાં આજુબાજુમાં તેમના જે પડોશીઓ છે, આ પડોશીઓ સાથે રહેવા વાળા, એ પણ હવે ધીમે ધીમે બધા એ મકાન ખાલી કરી અને ક્યાં રહેવા જતા રહ્યા હતા? તો શહેરમાં વસવાટ કરવા માટે જતા રહ્યા હતા. અને મોટા ભાગના તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા. કે ઘણા બધાએ તો શું કર્યું હતું કે ગામડામાં જે પોતાના ઘર ખાલી પડી રહેલા છે, જેનો એ લોકો ઉપયોગ નથી કરી શકતા કે નથી કરવાના, તો એવા મકાન એમણે શું કરી નાખ્યા હતા? તો વેચી નાખ્યા હતા, એટલે કે કાઢી નાખ્યા હતા. એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું. અડવું લાગતું એટલે કે તે ગમતું નહીં, ખાલી ખાલી લાગતું. તો કેમ ખાલી ખાલી લાગતું લેખકને? તો જે એના જૂના આજુબાજુમાં પડોશીઓ રહેતા હતા તે બધા તો મકાન વેચીને જતા રહ્યા છે. એ લોકો તો કોઈ રહેતા નથી. અમુકે તો મકાન વેચી નાખ્યા છે અને અમુક જે છે એ શહેરમાં રહેવા જતા રહ્યા છે. તો લેખક જ્યારે પરણ મરણ એટલે કે ગામડે કોઈનું મૃત્યુ થયું હોય કે ગામડે કંઈક એવો પ્રસંગ હોય જેના કારણે આખા પરિવારને શહેરમાંથી ગામડે જવાનું થાય, અથવા તો પછી બહુ લાંબી રજાઓ હોય, અથવા તો કોઈ પ્રસંગ ને એવો હોય ત્યારે એમને ગામડે રહેવા જવાનું થાય. પણ ત્યારે એમને ગામડામાં રહેવું ગમતું નથી, એમને અડવું લાગે છે. શું કામ? કેમ કે એમને આજુબાજુ રહેનારા જે લોકો હતા એ હવે ત્યાં રહેતા હતા નહીં. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય અને અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે. એટલે કે નવા પાડોશીઓ, એવું નહીં કે જૂના પાડોશીઓ ગયા પછી કઈ આમ તેમ ફેરફાર થયો નથી, એવું નથી. અથવા તો મકાન ખાલી પડી રહેલા છે, એવું પણ નથી. આજુબાજુમાં નવા પાડોશીઓ આવ્યા છે, પણ લેખકને એને કેવું થાય કે ગામડે બહુ ટૂંકા સમય માટે જવાનું થાય, કે બહુ લાંબી રજા આવે ત્યારે થોડાક દિવસ માટે રોકાવા માટે એ જાય. એટલે આજુબાજુના જે પાડોશીઓ છે એમની સાથે એમને કોઈ ખાસ સંબંધ બંધાય નહીં. એટલે એવું કીધું છે કે નાતો બંધાયો જ નહીં, એટલે કે એમની સાથે કોઈ ખાસ રિલેશન એમનું થતું નથી. અને એ જે ગામડાના લોકો છે ને એ લેખકને કેવા ગણે છે? તો આગંતુક ગણે છે. આગંતુક આપણે કોને કહીએ? કે જેનો પરમેનન્ટ અહીંયા વસવાટ ન હોય, પણ બીજેનો જેનો પરમેનન્ટ વસવાટ હોય ને થોડા સમય માટે એવા હોય તો એને આપણે આગંતુક કહીએ. તો જે આડોશી પડોશીના જે મકાન છે ને એ લેખકના પરિવારને આગંતુક ગણે, એટલે કે થોડાક દિવસ માટે આવેલા મહેમાન ગણે. એટલે એમની સાથે કોઈ ખાસ સંબંધ બાંધતું નથી. એટલે હવે ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નથી. એટલે કે હવે ઘરમાં અમને રાખી મૂકવા જેવું કાંઈ ગમતું નથી. એમાં ખાસ કાંઈ આકર્ષણ પણ નથી કે અમે ત્યાં શું કરીએ અને કેમ રહીએ અને ત્યાં જવું ગમતું નથી, રહેવું ગમતું નથી, આજુબાજુવાળા પડોશી આપણા જૂના નથી, એટલે કાંઈ જ ત્યાં ખાસ નથી. એટલે હવે એવો જ વિચાર આવે છે કે આપણે પણ આ મકાનને કાઢી દેવું જોઈએ. તો જોઈએ પછી શું થાય છે? વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું
હતું. એટલે કે ત્યાં બહુ સાફ સફાઈ રેગ્યુલર કોઈ રહેતું નહોતું, કે બહુ રિપેરિંગ કામ લેખક કરતા નહીં હતા. એટલે કે જેમ જેમ આ મકાન જૂનું થતું જાય છે એમ વધારે જીર્ણ બનતું જાય છે. એટલે કે ખરાબ પરિસ્થિતિ એની થતી જાય છે. પહેલાના જેવું એ મકાન રહેતું નથી. અને ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે. એટલે કે તમને બધાને ખબર છે ગામડે આપણે પતરાવાળા, નળિયાવાળા એવા મકાન હોય. એટલે અહીંયા લેખક શું કહે છે કે જ્યારે બહુ ચોમાસું ભારે હોય, એટલે કે બહુ જ વરસાદ પડે, ત્યારે શું થાય તો મકાનના જે છાપરા હોય એમાંથી ઘરની અંદર પાણી આવે અને થોડો ઘણો જો કાંઈ સામાન પણ મૂકેલો હોય તો પણ તે ખરાબ થઈ જાય. પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું છે અને ખુલ્લી અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે. જો આની જેવી હાલત છે કે આવું કેવું જૂનું પુરાણું સાવ મકાન થઈ ગયું હોય, અંદરથી પાણી પડતું હોય, પછી દિવાલોમાં તિરાડ પડી ગઈ છે અને જે ખુલ્લી આરક્ષિત આ જે બહારની ઓસરીની જગ્યા કહેવાય, એને ઓટલા જેવું આપણે બાંધેલું હોય રૂમોની અંદર. તમને ગામડે આવા ખુલ્લા મકાન જોવા મળે, બહાર ફળિયું હોય, ઓસરી હોય. એટલે આ ઓસરીમાં એમાં કેવું થાય તો આંગણામાં કચરાના થર જામી ગયા છે, કેમ કે ત્યાં કોઈ વસવાટ કરતું નથી અને એની નિયમિત સફાઈ થતી નથી. એટલા માટે એટલે ઘરડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો. ઘરડી બા એટલે કે ઘરમાં જે વૃદ્ધ માતા હોય, જે વૃદ્ધ બા હોય, એમની સંમતિ લઈ લીધી. એટલે કે પરમિશન લઈ લીધી કે અમે આ ઘરને કાઢી નાખીએ, વેચી નાખીએ તો તમને કઈ તકલીફ નથી ને. એટલે એની સંમતિ લઈ અને પછી આ ઘરને કાઢી નાખવાનો, એટલે કે વેચી નાખવાનો અમે વિચાર જે હતો એ પાકો કરી નાખ્યો. પહેલા તો ખાલી વિચારતા હતા કે આ ઘરને ખોટે ખોટું શું રાખી મૂકવું, વેચી નાખીએ તો એમનેમ જ પડ્યું છે, આપણને કાંઈ કામમાં લાગતું નથી. તો આ બાબતે પહેલા ખાલી વિચાર કરતા હતા, હવે તો નિર્ણય જ કરી નાખ્યો કે આપણે આ મકાનને વેચી દેવાનું છે. યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારે એક વ્યવહાર કુશળ મિત્રને અમે ભલામણ પણ કરી. એટલે કે આપણે શહેરમાં રહેતા હોય તો કોઈ વેચવા વાળું આવે તો આપણને સીધો ફોન તો ન કરે. એટલે આપણે ગામડામાં જે આજુબાજુમાં વ્યવહાર કુશળ કે એમના પરિવાર સાથે કોઈકને સારા સંબંધ હોય એવા કોઈ એમના મિત્ર છે, એમને એને ભલામણ કરી. એટલે કે કીધું કે અમારે આ મકાન વેચવાનું છે, જો કોઈ તમને પૂછે તો અમને જાણ કરજો, કેમ કે અમે આ મકાનને શું કરવા માંગીએ છીએ તો વેચી નાખવા માંગીએ છીએ. અને ઘરાક એટલે શું થાય તો ગ્રાહક, એટલે કે મકાન લેવા વાળો ઈચ્છુક વ્યક્તિ. જો કોઈ આવે તો તમારે અમને જાણ કરવાની એવી ભલામણ કરી. અને પછી અમે શહેર ચાલી આવ્યા. એટલે કે પાછા જ્યાં રહીએ છીએ નિયમિત ત્યાં જ સિટીમાં અમે પાછા આવી ગયા. પછી એક દિવસ ઓફર આવી પણ ખરી. જો જેવી ભલામણ કરી અને મકાન વેચવાની વાત કરી તેવી એમને સરસ મજાની ઓફર પણ આવે છે. એટલે મકાન ખરીદવા વાળું પણ મળી જાય છે. અને ઓફર કેવી હતી તો વાજબી હતી કે ભાઈ આવા તૂટેલા ફૂટેલા જૂના ઘરના જેટલા નાણાં મળી શકતા હતા એટલા વ્યવસ્થિત નાણાં ચૂકવવા માટે તૈયાર હતા. એટલે આપણે એને શું કહી શકીએ છીએ તો વ્યાજબી ઓફર કહી શકીએ છીએ. નહીંતર આપણા મકાનની કિંમત વધારે હોય એના કરતાં ઓછી હોય તો આપણે વેચવાના જ નથી. પણ અહીંયા જે લેખકને મકાનની કિંમત કેવી મળે છે તો વ્યાજબી મળે છે. એટલે જેટલી હોવી જોઈએ એટલી એમને મળે છે. ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો. અમુક વખતે એવું હોય કે આપણે જે ઘર સાથે કે અમુક કોઈ પણ એવી વસ્તુઓ સાથે આપણે લાગણી બંધાયેલી હોય, એ ઘણા સમયથી આપણી પાસે હોય તો આપણને એની સાથે એક સ્પેશિયલ કનેક્શન હોય, તો પછી આપણને થાય પણ એવું કે આપણે આ જે વસ્તુ છે ને કોઈક સારા માણસના હાથમાં દેવી. જેવા તેવા પછી એને બગાડી નાખીએ ને એવું બધું કરી નાખીએ તો એના હાથમાં આ જવી જોઈએ નહીં. ભલે આપણે એને વેચી જ નાખવાના હોય, ભલે આપણને એના પૂરેપૂરા પૈસા મળી જ જવાના હોય, છતાં પણ આપણને એક આવો ભાવ હોય છે. તો આ તો કેટલાય પેઢીઓ દર પેઢીથી ચાલતું આવતું લેખકનું ઘર છે. એટલે એવું કહે છે કે આ ઓફર અમને જે વ્યક્તિ આપી ને માણસ કેવો હતો તો એકદમ સારો હતો અને ભરોસાપાત્ર હતો, કે જેની ઉપર તમે વિશ્વાસ કરી શકો એવો વ્યક્તિ એ હતો. એટલે અમને પણ એની ઓફર સ્વીકારવાનું મન થાય છે. એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન જ નહોતો. જો બધા જ પ્રોબ્લેમ સોલ્વ હતા. એક તો એમને મકાન વેચવું હતું તો ખરીદવા વાળો પણ મળી ગયો, જેટલી કિંમત જોતી હતી એટલી વ્યાજબી કિંમત પણ આપે છે, અને પ્લસ એ વ્યક્તિ સારો અને ભરોસાપાત્ર પણ છે. એટલે હવે લેખકને વિલંબ એટલે કે મોડું કરવાનું કે આનાકાની એટલે હા ના, વેચવું નહીં વેચવું એવું કંઈ પણ કરવાનો કોઈ જાતનો પ્રશ્ન જ રહેતો નથી. હવે સીધી જ વાત છે કે એને જે વસ્તુ જોતી હતી એ બધી મળી જાય છે તો હવે એને મકાન વેચી જ દેવું પડે.
જોઈએ હવે શું થાય છે, લેખક મકાન વેચે છે કે નથી વેચતા. જો આ ગામડાના દ્રશ્યો છે, ગામડાના જીવનની મજા જ કંઈક અલગ હોય. ત્યાં આવી રીતે બળદગાડું તમને જોવા મળે, પશુઓ જોવા મળે, વૃક્ષો હોય, ઘર આવા ખુલ્લા હોય અને આ જીવન જ અલગ હોય. પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી. રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું. જો પેલા તો એવું હતું કે મકાન વેચી જ નાખવું છે એવો વિચાર હતો, અને એ વિચાર પાકો પણ કર્યો. ઘરના જે વૃદ્ધ બા ને બધાનો નિર્ણય પણ લઈ લીધો. વેચવા માટે તૈયાર હતા તો ખરીદવા વાળા પણ મળી ગયા, એ સારા વ્યક્તિ પણ મળ્યા, બધી જ વસ્તુ થઈ જાય. પછી એ જ ક્ષણેથી, એટલે કે જ્યારે વેચવાનું નામ પડ્યું અને ખબર પડી કે લેવાવાળા પણ તૈયાર છે, એટલે એ જ પળેથી, એ જ ક્ષણેથી લેખકના મનમાં શું થાય છે, તો વ્યથા જાગે છે. એટલે હવે એમને આ ઘર પ્રત્યે ફરી પાછી લાગણીઓ બંધાય છે અને ફરી પાછા વિચાર કરે છે કે વ્યગ્ર બનીને, એટલે કે આ મનમાં અવનવા વિચાર લાવીને એ એવું વિચારે છે કે આવું બાપ દાદાનું ઘર મારે શું કામ કાઢી નાખવું જોઈએ. આ પેઢી દર પેઢી ચાલ્યું આવતું ઘર છે, એ ઘરની સાથે મારે ઘણી બધી યાદો, લાગણીઓ જોડાયેલી છે, તો આ ઘર હું શું કામ કાઢતો હશું. હવે પાછા એવા વિચારો એ જાતે જ કરે છે. 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાક્કું ઘર મારા બાપાએ બંધાવેલું. જો કેવી બધી વસ્તુઓ યાદ કરે છે, તો જૂના સમયની બધી યાદો તાજી કરે છે. જેમ કે આ ઘર જે છે, એટલે કે આ જમીન વાળો જે ભાગ હોય, એ 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને, એટલે કે પેલા એ જમીન ઉપર શું હતું, તો માટીનું એમનેમ ઝૂંપડા જેવું બાંધેલું ઘર હોય ને, જેને આપણે ખોરડું પણ કહી શકીએ અને ઘર પણ કહી શકીએ, તો સાવ કાચું મકાન બંધાવેલું હતું. એ એમના બાપ દાદાએ બંધાવેલું હતું. ક્યારથી, તો 3-4 પેઢીથી ચાલ્યું આવતું હતું. અને એના સ્થાને, એની જગ્યાએ લેખકના જે મમ્મી પપ્પા છે, એટલે કે એના બાપા, અને એ લોકોએ શું કરેલું, તો એ જ જગ્યાએ એ માટીનું કાચું જે ઘર છે એ પાડી અને ઈંટોનું પાક્કું ઘર બનાવેલું હતું. એટલે અત્યારે જે લેખક પાસે છે ઈંટોનું પાક્કું ઘર, જો કે એ તે બહુ ખરાબ હાલતમાં જ છે, છતાં પણ એ જે ઘર છે એ એમના મમ્મી પપ્પાએ મહેનતથી કરાવ્યું હતું, એવું એ કહે છે. કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું. આ ઘર પાછું કેવું છે કે આપણે એમને ઉધડું દઈ દઈને મજૂરી બનાવી દે, કે કોઈ કોન્ટ્રાક્ટ લઈને આપણું મકાન આખું રેડી કરીને આપણને આપે, એવી રીતે નહીં. પણ ગામડાના મકાનની અંદર તમને મોટા ભાગે આવું જોવા મળે કે મોટા ભાગનું જે કામ હોય ને, એ લોકો ઘરના સભ્ય જ કરતા હોય. જેમ કે ઈંટો દેવાની, તગારા અંબાવવાના, થોડું ઘણું, જો કે કડિયાને એને લાવે, કેમ કે ચણતા તો બધાને આવડતું ન હોય, પણ મોટા ભાગની જે હેલ્પ કરવા વાળું કામ હોય ને, ઘરના બધા લોકો સાથે કરે. તો જો આવી ઘણી ખરી મજૂરી કોણે કરી હતી, તમારા ઘરના સૌએ જાતે કરીને આ ઘર બંધાવેલું હતું. એટલે કે બધાએ જાતે મહેનત કરી અને આ ઘરને ઊભું કર્યું હતું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા. તે માટે શું કરતા, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણે ઘર ચણાતું હોય ત્યાં ઈંટો લાવવાની હોય, તો જ્યાંથી ઈંટો લાવવાની હોય ત્યાંથી શું કરતા હતા, તો બળદગાડામાં ઈંટો ખડકી અને બળદગાડાની અંદર ઈંટો લાવી અને પછી ઘરે ઉતારી અને આવી રીતે ઘર તૈયાર કરાવ્યું હતું. ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોડી લાવેલા. જો એના માટે શું, ચણતર માટે ગાર કરવાની હોય, એટલે ઈંટોમાં ને તમને ખબર હોય તો ગામડે ગારવાળા તમને મકાન જોવા મળે, અથવા તો ચણતર માટે જે માટી તૈયાર કરવાની હોય, તો એ ગામનું આંબા તળાવની ચીકણી માટી, એટલે કે ગામમાં જે તળાવનો કાંઠે અથવા તો જ્યાં વૃક્ષો ને એવું હોય, તો ત્યાં ઘરના સભ્યો બધા જાતે જઈ ચીકણી માટી શોધી લાવે છે અને એનો મકાનમાં ઉપયોગ કરે છે. એટલે કે ઈંટો, માટી, આ બધી જ વસ્તુ ઘરના સભ્યો જાતે બધેથી ભેગી કરી અને લાવી અને મકાનનું ચણતર કામ કરાવે છે. લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા. જો લાકડાની જરૂર પડી તો ત્યારે શું કરેલું કે અમારા ખેતરમાં જે જૂના લીમડા બહુ મોટા થઈ ગયેલા હોય અને જે જૂના લીમડા હતા એને પાડી અને એના લાકડાનો ઉપયોગ અમે ઘરની અંદર કરેલો હતો. તો તમે જોવો તો ખરા કે એમનું આ જે જૂનું ઘર છે, એક તો જે જમીન છે ત્યાં એને 3 થી 4 પેઢીનું એકદમ માટીવાળું તૂટેલું, માટીવાળું મતલબ ઝૂંપડા જેવું કાચું મકાન, એ પાડી અને ઘરના સભ્યોએ પાછી એ જ જમીન ઉપર આવું પાક્કું મકાન બંધાવ્યું. અને એમાં બધા જ લોકોએ એટલી બધી મહેનત કરી કે ઈંટો લાવ્યા, માટી શોધીને લાવ્યા, પોતાના ખેતરના લીમડાના વૃક્ષો પાડી અને એના લાકડાનો ઉપયોગ કર્યો. એટલે કેટલી બધી યાદો આ મકાન સાથે જોડાયેલી છે. અને હજી તો લેખક આપણને કહેતા જાય છે, જો આવી રીતે માટી ઉપાડીને લાવતા હોય ને એવું બધું.
પછી જોઈએ તો છેક મોભારા સુધી ગારાના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. મોભારો એટલે કે મકાનની ઉપર ટેકો દેવા માટે ઉપર લાકડાને જે મૂકેલા હોય ને ઉપર સુધી, આપણે અત્યારે ભીત ઉપર માળિયાને એવું બનાવ્યું હોય તો એ મકાનની સાવ ઉપરનો ભાગ મોભારો કહેવાય. તો ત્યાં સુધી મારી બાએ શું કરેલું હતું? તો તગારા અંબાવેલા હતા. એટલે કે માટીના કે ધૂળના કીટોને જે કઈ વસ્તુની ત્યાં જરૂર પડે તે તગારે મારી બાએ સારી અને ત્યાં સુધી પહોંચાડ્યું હતું. એટલે ઘરના બધા જ સભ્યોએ જે રીતે જેમ જરૂર પડે અને કરી શકે એવી રીતે આ મકાનની અંદર પોતાનો સહયોગ આપ્યો હતો. અને પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડું રાજી થતા મા બાપા ઘણી વાર ગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બંધાવેલી તેની ભાવુકતાની વાત કરતા હતા. જો આખા ફકરામાં શું છે? તો જ્યારે હવે આ ગામડાના મકાન જે છે ને, મમ્મી અને પપ્પાએ આવી રીતે મહેનત કરીને, જાતે આવી રીતે માટી ઉપાડીને, જાતે બળદગાડાની અંદર ઈંટો લાવીને, જાતે વૃક્ષોને કાપી લાકડા ભેગા કરી અને એવી રીતે બંધાવ્યા. જ્યારે એમના જે સંતાનો છે એટલે કે લેખકની છે, તો છોકરાઓએ જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા એટલે કે શહેરમાં જ્યાં તેઓ વસવાટ કરે છે, અત્યારે નોકરી કરે છે ત્યાં, તો આ નવા ઘર બંધાવે છે ત્યારે શું કરે છે? તો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખમાં મકાન કરે છે. એટલે કે એની અંદર પોતે કાંઈ મહેનત કરતા નથી, પણ આવી રીતે જો કોન્ટ્રાક્ટર હોય એને મકાન ચણવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દે છે અને પોતે ખાલી પ્લાન જ કહી દે કે મારે આ રૂમ અહીંયા જોઈએ, આ આમ જોઈએ, આ મકાન આવું જોઈએ. અને ત્યારે જ્યારે આવી રીતે મજૂરો દ્વારા બંધાતા મકાનને જોવે ત્યારે એમના મમ્મી પપ્પા જે છે, લેખકના મમ્મી પપ્પા, એ રાજી થાય એટલે કે ખુશ થાય. એમને એમ થાય કે અમારા સમયમાં તો અમે કેમ મહેનત કરીને જાતે મકાન બનાવતા, અને અત્યારે કેવો સમય છે, જતો આપણે ખાલી ઊભા જોવાનું, બાકી આપણું એમનેમ જ આખું ઘર તૈયાર થઈ જાય. અને અસલવારીનું ઘર નવેસરથી જ જાત મહેનત જે પોતે બંધેલું તે ભાવુકતાથી વાત કરતા હતા કે લોકો લાગણી સભર થઈ અને ભાવુકતા સાથે એટલે કે મનમાં એવો ભાવ લાવીને કે દુઃખી થઈને એવી રીતે કહેતા કે અમે તો અમારા સમયમાં કેમ મહેનત કરીને કેવી રીતે મકાન તૈયાર કર્યા, બધી જ વસ્તુ જાતે ઉપાડવાની, બધી વસ્તુ જાતે કરવાની, અને તમે તો ખાલી પૈસા આપી દો અને મજૂરોને કહી દો કે આવું ઘર, એટલે તમારું ઘર આખું ઊભું થઈ જાય. તો તમારે ખરેખર શાંતિ છે ને અમારે તો એટલું બધું કષ્ટી હતી. તમે વિદ્યાર્થી મિત્રો જોવો ને તો આપણે સુરતમાં તો આપણે સોસાયટી વ્યવસ્થિત આપણને પાડીને આપે કે કોઈ પણ સિટીની અંદર કે ફ્લેટ્સ હોય કે રો હાઉસ હોય કે મકાન હોય, પણ ગામડામાં તમે આજ પણ જોવા જાવ ને તો તમને આવું જ જોવા મળે કે લોકો મજૂરને એવું તો રાખે, પણ એના માટે જેને ઈંટું જોતી હોય કે જે બીજો કઈ સામાન જોતો હોય અથવા તો બીજી કાંઈ પણ વસ્તુ હોય એ બધી જ વસ્તુઓમાં એ લોકો પોતે મદદ કરે, અને જે કઈ સભ્યો હોય એનું જમવાનું, એનું ચા પાણી આ પણ ગામડાના લોકો સંભાળે. એટલે કે આપણે મકાન નવું બનતું હોય ને તો આપણને ખબર ન હોય, આપણે બીજા ઘરમાં શાંતિથી રહેતા હોય, અને ગામડે મકાન બનતું હોય ને તો એ આખા ગામને ખબર કે એના ઘરે મકાન બને છે, એ આખું ઘર એની અંદર જ પરોવાયેલું રહે, કેમ કે રોજે પાણી છાંટવું, આવા મોટા ભાગના બધા જ કામ એ લોકો જાતે જ કરે આજે પણ. એટલે ગામડાના જે મકાનો છે તમને આવું જોવા મળે. આપણે જો સિટીમાં રહેતા હોય તો એટલા બધા મકાન ચેન્જ પણ કરીએ, ગામડામાં તમે મોટા ભાગે મકાન ચેન્જ કરતા ક્યાંય જોયા જ નહીં હોય. એ લોકો તો કેટલી પેઢીઓ વહી જાય પછી એમાં સુધારા વધારા કરી શકે, બાકી આપણે જેમ ફટાફટ ઘર ચેન્જ કરી શકે નહીં. ચાલો જોઈએ હવે અહીંયા બધી છે ને આ બંને ચિત્રોમાં તમને ઘણી બધી યાદોના ચિત્ર એવા જોવા મળે છે. તો લેખક હવે એની બધી જ નાનપણની યાદો છે ને એ જ અહીંયા પાછી યાદ કરે છે. જેમ કે જો એ ઘરમાં જ અમે સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો, એટલે કે આ જે જૂનું ઘર અત્યારે હું વેચવાનો જે ઘરનો વિચાર કરું છું તો એ ઘરમાં અમારા ભાઈ ભાંડુઓ એટલે કે અમે નાના મોટા જેટલા ભાઈ બહેનો છીએ એ બધાનો જ જન્મ તે જ ઘરમાં થયેલો હતો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો, એટલે કે એ જ રૂમની અંદર, એ જ ઘરના રૂમોની અંદર કે એના ઓરડા એટલે શું કહેવાય તો રૂમ કહેવાય, તો એની અંદર અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો, એટલે કે મેં ત્યાં જ લગ્ન કરી અને ત્યાં જ મારા સંસારની શરૂઆત કરેલી હતી. પછી તો એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ થયો હતો, અને એ જ ઘરના એ જ રૂમોમાં અમારો જન્મ પણ થયો અને મારા છોકરાઓનો જન્મ પણ ત્યાં જ થયો, અને અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા, આ ઘર તેનું સાક્ષી
છે. જો સારા માઠા કોને કહેવાય? સારા એટલે તો સારા અને માઠા એટલે કે ખરાબ. તો એ ઘરની અંદર અમે ઘણા એવા સારા અને ખરાબ પ્રસંગો જીવનમાં જોયા છે. અને આ ઘર એ સંપૂર્ણ પ્રસંગોનું શું છે? તો સાક્ષી છે કે એની સાથે જ અમારી ઘણી બધી યાદો બની છે કે અમારા જન્મો પણ ત્યાં થયા છે. જો આ જાણે કે લેખકનો જન્મ થયો હોય, પછી એમના લગ્ન પણ ત્યાં થાય છે, પછી એમના સંતાનોનો જન્મ પણ ત્યાં થાય છે, પછી કોઈનું મૃત્યુ થાય તો આ ખરાબ સમાચાર, પછી કોઈના લગ્ન અને કંઈક સારી કથા ને એવું થતું હોય તો એ સારા સમાચાર. એટલે આ બધા જ દ્રશ્યો એમના જીવનના જે છે એ આ ઘર સાથે સંકળાયેલા છે. અને આ ઘર એમના બધા જ પ્રસંગોનું શું છે? તો સાક્ષી છે. એટલે આ બધી એમની નાનપણની યાદો છે. જોઈએ હવે કે અમે તે ઘરના આંગણામાં કેટલું રમેલા. પછી એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા પણ બેઠેલા. એટલે કે હવે એમના નાનપણની વાત કરે છે કે અમે નાના હતા એટલે અમારો જન્મ તો તે જ ઘરમાં થયેલો છે અને અમે ત્યાં ઘરના આંગણામાં જ કેટલું રમ્યા. એટલે કે ત્યાં જ રમી રમીને અમે મોટા થયા. અને એક દિવસ ઘરનું એ જ આંગણું વટાવી અને ખભે થેલી ભરાવી એટલે કે ખભે થેલી નાખી અને અમે એ જ ગામની નિશાળે ભણવા પણ બેઠેલા હતા. એટલે કે ત્યાં જ અમે અભ્યાસ પણ કરેલો હતો. અને ફરી પાછું એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા માટે ગયા. એટલે કે જેટલું ભણવાનું ત્યાં ગામની અંદર શક્ય બનતું હતું એટલું ત્યાં ભણ્યા. અને ફરી પાછા એ જ ઘરનું આંગણું વટાવી અને પરગામ એટલે બીજા ગામે પણ અમે અભ્યાસ કરવા માટે આગળનો અભ્યાસ કરવા માટે ગયા હતા. અને ફરી પાછા એક દિવસ એ જ ઘરનું આંગણું વટાવી શહેરમાં જઈને વસ્યા. એટલે કે હવે ત્રીજી વખત લેખકે આંગણું વટાવી અને નોકરી ધંધો કરવા માટે શહેરમાં જઈને વસે છે. અને ત્યારે ખરેખર એમનું એ ગામ અને ગામનું ઘર એમના હાથમાંથી છૂટી જાય છે. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા. જો શું કહે છે લેખક કે આ એ જ ઘરનું આંગણું છે કે જ્યાં અમારા લગ્નના મંડપ એટલે અમારા લગ્ન થયા હતા અને અમારા બહેનોના લગ્નના મંડપ પણ બંધાયેલા હતા. એટલે કે અમારા ભાઈ બહેનો બધાના જ લગ્ન એ જ ઘરમાં થયા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો પણ થયેલા. એટલે કે કોઈ અમારી જ જાતિના લોકો હોય એમની સાથે ઝઘડાઓ પણ ઘણીવાર થયા હશે અને ઘણીવાર અમે બધા સાથે મળી અને ભાવથી જમ્યા પણ હશું. એટલે કે સ્નેહ મિલનો પણ થયા હશે. અને ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ પણ થયેલી છે. કે ત્યાં જ કેવું બનેલું કે પાડોશીઓ સાથે ઘણી વખત ઊંચા અવાજે બોલવાનું પણ થાય, ઝઘડા પણ થઈ જાય અને ફરી પાછા એ જ પાડોશીઓ સાથે અમે શિયાળાની અંદર તાપણા કરતા જોવા મળીએ અને એકબીજાને કથા વાર્તાઓ કહેતા કે વાતો કરતા તમને સાંભળવા મળીએ. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા ભેંસ, બળદ, રેલા એટલે કે વાછરડા. તો એ જે પરિવાર અમારા આંગણું જે છે ઘરનું આંગણું એમાં જ અમારા અબોલ સભ્યો એટલે કે જે બોલી શકતા નથી તેવા અમારા પશુઓ જેને અમે ઘરની અંદર રાખતા હતા, પાળતા હતા તો તમને ત્યાં એ પણ જોવા મળે. એટલે આ જે બે પેરેગ્રાફ છે એમાં સંપૂર્ણ લેખકની નાનપણની યાદો છે કે આ ઘર સાથે અમારી કેટલી બધી યાદો જોડાયેલી છે. લેખકનો જન્મ, એમના સંતાનોનો જન્મ, લેખક એના ભાઈના લગ્ન, એમની બહેનોના લગ્ન, એના પરિવારના સભ્યો સાથેની બોલચાલ, એમની સાથેના સારા સંબંધો, આ બધી જ વસ્તુ એમની આ ઘર સાથે સંકળાયેલી છે. હવે જોઈએ તો એ ઘરની ઓસરીમાં મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષો પર મારા બાપાનો પણ. જો એ જ ઘરની જે ઓસરી છે એમાં મારા દાદા, એના પછી મારી દાદી એના પછી મારા દાદા અને થોડા સમય પછી મારા બાપાનો જે છે ચોકો થયેલો. એટલે કે મૃત્યુ પામ્યા હોય ત્યારે જે એને ઓસરીમાં કે બહાર ફળિયામાં સુવડાવવામાં આવે અને ફરતા બધા સભ્યો બેસે તો એને એક ચોકો પણ કહેવાય છે. એટલે આવો દુઃખદ પ્રસંગ વખતે એ અમારા આંગણામાં અમે વિતાવેલો છે. તો પેલા કોનું મૃત્યુ થયું હતું? તો પેલા દાદીનું, ત્યાર પછી દાદા અને છેલ્લે અમારા બાપા. અમારા એ ઘરની બંને બાજુએ બીજા ઘર છે. એક ઘર છે મારા ખરેખરના આ જન્મ સાથીનું, તે પણ બંધ છે. જો લેખક શું કહે છે કે અમારું જે ઘર છે એક જ ઘર નહીં, એની આજુબાજુમાં બીજા પણ ઘર છે અને એમાંથી એક ઘર જે છે એ ખરેખર લેખકના જન્મ સમયના સાથીનું. મારો મિત્ર રોટલો રળવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે
છે. એટલે કે એના જન્મના ખરેખરનું સાથીનું એટલે કોનું? તો એમના નાનપણના મિત્રનું. જે લેખકના ઘરની બાજુમાં જે ઘર છે એ કોનું ઘર છે? તો લેખકનો જે નાનપણનો મિત્ર છે તે. એટલે કે એના ખરેખરના આ જન્મના સાથીનું. હવે એ મિત્રની વાત કરે છે તો એ શું છે? તો તે પણ મારો મિત્ર રોટલો રળવા એટલે કે નોકરી ધંધા માટે દેશના અનેક સ્થળોએ ફર્યો છે. અને ગૃહભંગ થતા એટલે કે એમના વિવાહ જેની સાથે થયા હોય તો એમના પત્નીનું અવસાન થવાથી તો એને આપણે ગૃહભંગ કહીએ છીએ. એટલે કે એના પત્નીના અવસાન થયા પછી હવે એ ક્યાં રહે છે? તો અમદાવાદની અંદર રહે છે. આ એમના બાજુના ઘરમાં જે એમના નાનપણના મિત્ર રહેતા હતા એની વાત લેખક આપણને અહીંયા કરે છે. તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતા. જો લેખક બધાની યાદો તાજી કરે છે કે અમારા અડોશા પડોશીમાં કોણ રહેતા હતા? તો મારા બાજુનું જે ઘર છે એમાં મારો મિત્ર રહેતો હતો અને એ પછીનું જે ઘર છે ત્યાં કોણ રહેતા હતા? તો કાશીફોઈ રહેતા હતા. તેમને ઉઠી ગયે તો વર્ષો થયા એટલે કે એ હવે ત્યાં રહેતા નથી. ઉઠી ગયે એટલે કે એમના મૃત્યુને તો શું થઈ ગયું? તો વર્ષો વીતી ગયા. અને જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈ અને રોજ સામાયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે છે. એટલે કે જ્યાં મારા ફઈ કલાકો સુધી ન્યૂઝપેપર વાંચતા કે અમને એના ફળીમાં કે જોવા મળતા ત્યાં હવે કોણ રહે છે? તો એક બારોટ ફાંદવાળા એટલે કે મોટા પેટવાળા કહીએ ને આપણે એને ફાંદવાળા, એ બારોટ હવે અમને સૂતા જોવા મળે છે. એટલે કે એ ઘરમાં મારે હવે ફઈ રહેતા નથી, બદલી ગયા છે. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઉઠી ગયો. તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો. જો હવે સામેના ઘરની વાત શું કરે છે કે એક પ્રૌઢ વયે એટલે કેવો? કે ઉંમર મોટી થઈ ગઈ હોય, યુવાન કરતા પણ મોટી, તેને આપણે પ્રૌઢ કહીએ છીએ. જેમ કે બાળ, કિશોરી, યુવાન ને પછી પ્રૌઢ એટલે વૃદ્ધો ગણાય આમ તો એ જે વ્યક્તિ છે એ કેવો છે? તો કુંવારો એટલે કે લગ્ન વગરનો જ ઉઠી ગયો છે. એટલે કે મોટી ઉંમરે પણ લગ્ન કર્યા વગરનો જેનું મૃત્યુ થઈ ગયું હતું અને પછી જેણે તે મકાન લીધું એ આંગણાઓના ઝઘડાને કારણે એને શું કરેલું? પાડોશીનો હક સ્થાપેલો કે એટલું મારું ને એટલું તમારું ને એવી રીતે રહેતા હતા. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું. એટલે કે એ ઘર પછી શું થાય છે? તો થોડા સમય પછી પડી જાય છે અને નવી દિશાએ નવું બારણું એટલે કે હવે લેખકની સામેનો દરવાજો રહ્યો નથી. એમણે ઘરનો દરવાજો જ બદલી નાખ્યો છે એવું આપણને લેખક અહીંયા કહે છે. એટલે કે અડોશ પડોશના જે ઘરો છે એની વાત એ કહે છે. આમ ધીમે ધીમે બધું જ બદલાઈ ગયું છે. છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું ઘર વેચી નાખવું. જો લેખક શું કહે છે કે આવા બધા રીઝન્સ હતા ને એટલે જ હું એવું વિચારતો હતો કે મારે ઘર વેચી નાખવું, કેમ કે એટલું બધું બદલાઈ ગયું છે. પણ તો પણ ફરી પાછું આજે મને એમ થાય છે કે ભલે ને ગમે એટલું બદલાઈ ગયું છે પણ અમારે શું કામ અમારું આ જૂનું ઘર વેચી દેવું પડે? જૂનું તો એ બાપ દાદાનું ઘર એટલે ગમે તેવું હોય તો અમારે પેઢી દર પેઢી ચાલતું આવતું ઘર. એ ઘર છે માત્ર 4 દિવાલો અને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈને વેચી પણ શકાય, પણ ઘર એ તો ભાવના છે. લેખક જો આમાં ઘરનું મહત્વ સમજાવે છે કે આ અમારા માટે શું છે? તો અમારા માટે ફક્ત 4 દિવાલ વાળું આ મકાન નથી પણ અમારા માટે આ ઘર છે. શું કામ? કે જો કે માત્ર 4 દિવાલ અને ઉપર છાપરું હોય તો એને આપણે મકાન કહીએ પણ ખરેખર એ મકાન નથી. કેમ કે મકાનને તો તમે પૈસાથી ખરીદી શકો, એમાં રિનોવેશન કરી શકો, ફરીથી બંધાવી શકો, તમને પૈસા મળે તો તમે એને વેચી પણ શકો. પણ જો આ લાગણીઓ તમારી જેની સાથે જોડાયેલી હોય એવું ઘર હોય તો એટલે ઘર એ શું છે? તો એક પ્રકારની આપણી જોડાયેલી ભાવના છે, એની સાથે ભાવ જોડાયેલો છે. અને ઘર ના હોય તોય ઘરની ભાવના પણ ભલી કે એક સમય એવું પણ આવશે કે કદાચ આ તૂટલું ફૂટલું ઘર ન પણ રહે પણ ઘરની સાથે અમારી જે ભાવના જોડાયેલી છે, આ જગ્યા જે અમારા બાપ દાદાની છે એ તો અમારી પાસે રહેશે. અને એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. જો ફરી પાછું આ વેચી અને ફરી પાછું હું લેવા માંગુ તો મને એવી જ ભાવનાઓ સાથે મને મારું આ જૂનું ઘર મળે નહીં. એટલે એને પૈસા દેતા પણ ફરીથી હું પાછી એ ભાવના ખરીદી શકું નહીં. એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય પણ ઘર છે તો
ઘર છો તો રહેતું. એટલે કે લેખક અહીંયા શું કહેવા માંગે છે કે આ ઘરને જોઈને હવે મને એવો વિચાર આવે છે કે ભલે આ તૂટેલું ફૂટેલું હોય, ભલે જૂનું હોય, ભલે સાવ જીર્ણ હાલતનું થઈ જાય, ખરાબ હાલતમાં થઈ જાય, ભલે પડી પણ જાય, પણ છતાં મારે આ ઘરને વેચવું જોઈએ નહીં. ગમે તે હોય તો એ શું છે, તો ઘર મારું છે. હવે આપણે જોઈએ શું થાય છે. તો બીજી બાજુ પાછું મને તર્ક કરે કે આ બધા લાગણી વેડા છે. જો ગામમાં જવાનું જ ન હોય તો ત્યાં ઘરને રાખવાનો શું અર્થ છે? લેખક બંને બાજુ વિચારે છે. એક બાજુ વેચવાની વાત આવે તો એને એમ થાય કે નહીં, મારે આ ઘર વેચવું નથી, આની સાથે મારી ભાવના જોડાયેલી છે, આ ઘર છે, મારા માટે ખાલી મકાન નથી. અને બીજી બાજુ શું વિચારે છે કે આ બધા શું છે, લાગણી વેડા છે, એમને ખોટે ખોટા એ બધા મનના ભાવો છે, એ તો વેચાઈ જશે એટલે આપોઆપ બધું ભૂલાઈ જશે, એવું વિચારે છે. અને એમ કહે છે કે બીજી બાજુનું મગજ જે છે ને તર્ક કરે, એટલે કે વિચાર કરે કે આ આપણે કોઈ દિવસ ગામ તો જવાનું થતું જ નથી, તો ત્યાં ઘર રાખવાનો કોઈ અર્થ છે નહીં. સારા પૈસા ઉપજે છે, એટલે કે સારા પૈસા આપણને ના મળે છે, તો એટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકો ને તોય તમને ફરી પાછા કામ લાગે. એટલે કે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ કરીને ઘરના નાણાં જે છે એ આવતા હોય એ આપણે મૂકી દઈએ તો એ પણ આપણે ભવિષ્યમાં કામ લાગે. પણ આ પડ્યું ઘર શું કામ લાગશે? અને અત્યારે તો આવી હાલતમાં છે તો થોડા ઘણા પૈસા મળે, પછી તો સાવ તૂટીને પડી જશે તો એનું કાંઈ મળશે નહીં. એટલે આવું લેખક હવે પાછા વિચારે છે. અને છેવટે ઘર કાઢી નાખવાનો જે વિચાર છે એ જ રહ્યો. એટલે મનની અંદર બધું મનોમંથન ચાલ્યું કે રાખવું કે ન રાખવું. રાખવું તો મારી એટલી બધી યાદો એની સાથે જોડાયેલી છે, એટલે બધી જ યાદો એ તાજી કરે છે. અને ન રાખે તો પછી એને વિચાર આવે છે કે આ બધું કેમ કરવું. હવે છેવટે કાઢી નાખવાનો વિચાર ને એવું બધું એમને આવે છે. પણ અમે બધા ભાઈઓએ છેલ્લે સપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવાનું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ. હવે લેખક શું કહે છે કે છેલ્લે કયો વિષય પ્રબળ રહ્યો, એટલે કયો વિચાર અમે અંતે રાખ્યો, તો આ ઘરને આપણે વેચી નાખવાનું છે, એ વિચાર છેલ્લે રહ્યો. અને પછી શું નક્કી કરે છે, તો અમે બધા ભાઈઓ છેલ્લે સપરિવાર બાપ દાદાના, એટલે કે પપ્પાના બધા ભાઈઓ હોય તે, દાદાના ફેમિલી હોય તે, એટલે કે આખો મતલબ ઘરના જે નજીકના કુટુંબના જે સભ્યો હોય, મતલબ સાથે જોઈન્ટ ફેમિલી વાળા, તો એ બધાએ જ અમે શું નક્કી કર્યું છે કે અમારે બધાએ એક સાથે રહી લેવું છે. કેમ કે આ ઘર વેચાય એ પહેલા અમે બધા સાથે રહી અને છેલ્લી યાદો પાછી તાજી કરી લઈએ, બધા સાથે મળીને એક વખત રહી લઈએ. એટલે અમે સાથે રહી લઈએ. અને વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. એટલે હવે લેખક ફરી પાછા ગામડે આવે છે, બધા લોકોને ભેગા કરે છે કે ભાઈ આ ઘર વેચાઈ જવાનું છે, તો આપણે છેલ્લી પહેલી યાદો બનાવી લઈએ અને બધા ફરી પાછા એક સાથે રહી લઈએ. અને હવે બધા પાછા અહીંયા રહેવા માટે આવે છે, એટલે કેટલાય સમયનું બંધ ઘર ફરી પાછું એક વખત ખુલે છે. હવે શું થાય છે જોવો. તો જો આ જોઈન્ટ ફેમિલી આખી આવતી હોય, બધા કેટલા બધા ઘરના સભ્યો હોય, બધાના છોકરાઓ એક સાથે રમતા હોય, આવું દ્રશ્ય તમને અહીંયા જોવા મળે છે. તો જોતામાં તો નાના મોટા પરિવારજનોથી એ સોનું ઘર ગાંજતું ગુંજતું થઈ ગયું. એટલે કે થોડાક જ સમયની અંદર જેમ બધા પરિવારના સભ્યો આવતા ગયા એમ તૂટેલું ફૂટેલું જૂનું સાવ શાંત ખાલી પડેલું જે ઘર છે એ ફરી પાછું ગાંજતું ગુંજતું થઈ ગયું. એટલે સોનું હતું, કાંઈ કોઈ હતું નહીં, કોઈ આવતું નહીં, કોઈ રહેતું નહીં. એ હવે લોકોના અવાજથી, એના કલબલાટથી અને બોલચાલથી ફરી પાછું ઘર જેવું લાગવા લાગ્યું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામનું ઘર જોવા સાથે લઈ ગયો અને પૂર્ણ દિવસો પાછા આવ્યા હતા. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી અને ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં, તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી. જો લેખક શું કહે છે કે આ ઘરની અંદર અમારા બધા સભ્યો આવ્યા તો બધાને બહુ જ ગમ્યું, બધા શાંતિથી રહેવા પણ લાગ્યા. અને નગરવાસી એક મિત્ર પણ છે, એને પણ એ વેળા એટલે કે એ સમયે ગામે આવવાનું થયું, એટલે લેખક એમને પણ ઘરે લાવે છે અને આ બધી જ પુરાણી યાદો તાજી કરી અને એમને કહે છે અને ઘર બતાવે છે. અને એમના પુરાણા દિવસો એટલે કે જૂના દિવસો ફરી પાછા એમને યાદ આવે છે. અને એમના પિતાજીનું મૃત્યુ, બાપાનું એટલે કે એમના પિતાજીના મૃત્યુ પછી એમના જે બા છે એટલે કે એમના જે મમ્મી છે એ લગભગ કેવા રહેતા હતા, તો ઉદાસીન રહેતા હતા, એટલે કે નિરાશ રહેતા હતા, એમનું ક્યાંય મન લાગતું હતું નહીં. પણ અને ફરી પાછા ઘરના કોઈ પણ નાના મોટા પ્રસંગોની અંદર પણ રસ લેતા નહોતા, કેમ કે એને કાંઈ પણ ઈચ્છા થતી નહીં. પણ તે અહીં આવીને આ ઘરના બધા સભ્યોને જોઈને સૌની વચ્ચે પ્રસન્ન થવા
લાગ્યા. એટલે કે એને જોઈને લેખકને એમ થાય છે કે બાને અહીંયા ગમે છે, બા અહીંયા આવીને ખુશ દેખાય છે. તો જોઈએ હવે શું થાય છે. પરંતુ હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા લાગી. ઓસરીમાં જ્યાં હું હંમેશા બેસતો, જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો, ત્યાં બેઠો તો ત્યાં ભીતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી રહી. જો આ ઓસરી લેખકની, આપણે અત્યારે એને શું કહીએ તો બાલ્કની કહીએ, કે જ્યાં લેખક પેલા નાનપણમાં બેસતા તો ત્યાં જે એકડો ઘૂંટવા શીખેલા, ત્યાં જ એણે એના ભવિષ્ય મતલબ અભ્યાસની શરૂઆત કરેલી. અને પછી બહાર ભણવા જતા ઉચ્ચ અભ્યાસ માટે, તો ઉચ્ચ અભ્યાસ માટે બહાર જાય અને વેકેશનના સમયમાં ઘરે આવે તો મોટા મોટા ગ્રંથો જેવા પુસ્તકો ઉથલાવે, એટલે કે એના પેજ ફેરવી અને ત્યાં જે વાંચવા માટે બેસતા હતા. અહીંયા લેખક શું કહે છે કે પ્રત્યેક દિવાલ, એટલે કે બધી જ દિવાલ શું કરે છે તો લેખકને ઠપકો આપે છે. લેખકને જાણે ખીજાતી હોય એવી રીતે સંભળાવે છે અને ઠપકો આપે છે. અને ઓસરીમાં જ્યાં એ નાનપણમાં હંમેશા બેસતા ત્યાં બેસીને જ પહેલો એકડો ઘૂંટવા માટે શીખ્યા, એટલે ત્યાં જ ઘૂંટેલો. અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં, એટલે કે જ્યારે જ્યારે રજાઓમાં ઘરે આવતા તો ગ્રંથો એટલે કે પુસ્તકો ખોલી અને જ્યાં એ વાંચતા અને ત્યાં ભીતે ટેકો દેતા જ, એટલે કે દિવાલ, ભીત એટલે શું થાય તો દિવાલ ઉપર ટેકો દેતા જ એને અંદરથી હચમચાવી રહી. અને મેં પાછા વળી તેના પર હાથ ફેરવ્યો, તે કહી રહી, આટલે દહાડે આવ્યા અને હવે બસ. એટલે દિવાલ શું કહેતી હતી, આટલે દહાડે, દહાડે એટલે કે દિવસે, કે તમે આટલા દિવસે અહીંયા મારી પાસે આવ્યા અને હવે તો શું બસ. એટલે હવે દિવાલનો કહેવાનો મતલબ શું હતો કે તમે એક તો એટલા દિવસો પછી આવ્યા ને હવે તો આ છેલ્લી વાર છે, એટલે હવે તો તમે મકાનને વેચી દેવાના છો, એટલે હવે તો ક્યારે આવવાના નથી. જાણે બધી જ દિવાલો લેખકને આમ કહેતી હોય એવો લેખકને ભાસ થાય છે, એવું એમને લાગે છે. હવે જોઈએ, હું વ્યગ્ર બની ગયો અને આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી. જો લેખક શું કહે છે કે હું વ્યગ્ર બની ગયો, એટલે કે બહુ બધો ભાવુક થઈ ગયો અને આંગણામાં જે ખાટલો ઢાળીને બેઠો ત્યાં હવે જે ગમાણ છે એ ખાલી હતી. એટલે પેલા લેખકને ત્યાં ગમાણ હતી. ગમાણ તમને ખબર છે, આપણે ગાયો ભેંસો બાંધવાની જે અલગ જગ્યા બનાવી હોય પતરા નાખીને, તેને આપણે ગમાણ કહીએ છીએ. તો પહેલા લેખક નાના હતા ત્યારે એના ઘરમાં એ પશુઓ રાખતા હતા, પણ અત્યારે તો ઘર જ ખાલી હતું, ત્યાં કોઈ રહેતું જ નહીં, તો પશુઓ તો ક્યાંથી હોય. એટલે લેખક જેવા આંગણામાં, એટલે કે આપણે એને ફળિયું કહીએ, તો ફળિયામાં ખાટલો ઢાળીને બેસે અને ગમાણ તરફ નજર જાય તો ગમાણ અત્યારે કેવી દેખાય છે તો સાવ ખાલી દેખાય છે. ખીલા હતા પણ ઢોર ઢાંખર હતા નહીં. એટલે કે જ્યાં પશુઓને બાંધતા ત્યાં ખીલા ખોડેલા હતા, પણ ત્યાં હવે ઢોર ઢાંખર એટલે કે ગાયો ભેંસો ને એવા પશુઓ દેખાતા હતા નહીં. પરંતુ એ બધા જ જાણે એ તરફ નજર જતા એક સાથે ભાંભરી ઉઠ્યા અને હું એકદમ ઊભો થઈ ગયો અને શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો. પણ લેખકને કેવો ભાસ થાય છે કે બધા જ ઢોર ઢાંખર એક સાથે ભાંભરી ઉઠે છે, એટલે કે એ જે અવાજ કરે ને આપણે ભાંભરે એવું કહીએ છીએ, તો એક સાથે ભાંભરી ઉઠે અને એનો અવાજ સાંભળીને લેખક ઓચિંતાના એકદમ અચાનક બેઠા થઈ જાય અને આખું ખાલું જે એનું ખાલી ફળિયું છે એ જોઈ રહે એવું એમને લાગે છે. અને ઘરના આ નેવા કેટલા બધા ચોમાસાઓનું સંગીત સાંભળ્યું છે. અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. લેખક હવે ફળિયામાં ખાટલો ઢાળીને બેસે એટલે આજુબાજુનું બધું દ્રશ્ય જોવે, ત્યાં નજર ફેરવે અને એક એક વસ્તુ સાથે એમની જે યાદો છે એ બધાને યાદ કરે કે જો અહીંયા જે સામેના ભાગમાં છે ગમાણ છે તો ત્યાં પેલા ઢોર ઢાંખર બાંધેલા રહેતા, જે હવે અત્યારે દેખાતા નથી, કેમ કે કોઈ પશુઓ રાખતા નથી. એમના ખીલાઓ છે પણ પશુઓ નથી અને એ જણે ભાંભરીને લેખકને કહેતા હોય એવું એમને સંભળાય છે. પછી આખું જેનું આંગણું છે એ એમને કેવું લાગે છે તો ખાલી લાગે છે. પછી ઘરના જે નેવા છે, એટલે કે ઉપરના નળિયા ને નેવા આપણે બાંધેલા હોય, પતરા હોય કે નળિયા હોય, તો એના ઉપર ચોમાસું પડતા કેટલોય મધુર સંગીત કેટલાય વર્ષો સુધી એને સંભળાવ્યું હશે. એના ઉપર વરસાદના છાંટા આવે ને તો એનો આપણને અવાજ સંભળાય, એટલે એ સંગીતની વાત કરે છે. પછી તો આ જે ઘરનું તોરણ છે એની નીચે એની બહેનો પરણવા બેસેલી, એટલે કે ત્યાં જ એમની બહેનોના લગ્ન થયેલા એ યાદ કરે છે. ત્યારબાદ શું યાદ કરે છે તો દાદા દાદી અને બાપુ, એટલે કે એમના પિતાજી મૃત્યુ પામ્યા હતા ત્યારે પેલી નનામી જે બાંધે ને લાકડાની ફરતા ચા શ્રીફળ ને એવું ગોઠવીને, તો આ નનામી પણ અહીંયા જ બંધાઈ હતી અને ગળે ડૂમો ભરાવા જેવું તેમને
થઈ ગયું. એટલે કે એટલા બધા ભાવુક થઈ જાય છે કે હવે મોઢામાંથી કોઈ શબ્દ નીકળી શકે તેમ નથી. તો એને આપણે કહીએ કે ગળે ડૂમો ભરાવા લાગ્યો. અત્યારે હવે લેખકની સ્થિતિ જે છે એ બધી વસ્તુઓ જોઈને એવી થતી જાય છે. ઘરના ઓરડામાં ગયો તો બંધ જીર્ણ ઓરડો વધારે મુખર લાગ્યો. પછીતની એક નાની જાળીમાંથી થોડું અંજવાળું આવતું હતું અને આ ઓરડો એક વેળા કોઠીઓ કોઠલાઓથી ભરેલો રહેતો. જો લેખક હવે શું કરે છે તો ઘરનો એક બંધ ઓરડો એટલે કે એક બંધ રૂમ છે ને એ ખોલે છે અને ખોલીને જોવે તો એ અત્યારે વધારે મુખર લાગે છે. એટલે કે વધારે પડતો એને અંધાર્યો લાગે છે અને એના પછી એક નાની જાળીમાંથી થોડું એવું અંજવાળું આવતું હોય એવું એમને દેખાય છે અને યાદ કરે છે કે પહેલાના સમયમાં જે આ બંધ ઓરડો હતો ને, આ બંધ ઓરડામાં શું રહેતું હતું તો કોઠીઓ અને કોઠલાઓ રહેતા હતા. તમને ખબર, આપણે ગામડે અનાજ સંઘરવા માટેના મોટા મોટા કોઠલા અને કોઠીઓ ને એવું હોય, એટલે એ બધી વસ્તુઓથી પહેલા ઓરડો ભરાયેલો રહેતો હતો. એ બધું તો લેખકે ક્યારનું કાઢી નાખ્યું હતું. એટલે એ બધું તો જ્યારે એ લોકો ગામડું છોડીને ગયા શહેરમાં ત્યારે જ એમણે વેચી નાખ્યું હતું. પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે. પણ હજી એ ઓરડાની અંદર શું યાદો છે તો એક વલોણાની મોટી ગોળી છે અને ખીટી એટલે કે ખીલી બાજુ એક રવૈયો લટકે છે. તો વલોણું એટલે કે આપણે છાશ વલાવવા માટે જે ગામડાની અંદર વલોણું હોય તે, અને રવૈયો કોને કહેવાય કે છાશ માટે ઓલું મોટી લાકડી જેવું મૂકે ને અંદર અને પછી દોરડાથી બંને બાજુ ફેરવતા હોય તો એને રવૈયો કહે છે. તો એ ત્યાં જોવા મળે છે. અને અહીં હું જન્મેલો અને મારા સંતાન પણ હવે, એટલે એવું લેખક અહીંયા બોલી અને અટકી જાય છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં મારો જન્મ થયો હતો. અને આગળ તો આપણે કીધું છે કે એમના સંતાનનો પણ ત્યાં જન્મ થયો હતો, પણ હવે એમના સંતાનોના સંતાન આ ઘરને જોઈ શકશે નહીં એવું એ વિચારે છે. જોઈએ આગળ શું થાય છે. વચલા ખંડમાં એટલે કે વચ્ચેના રૂમમાં જ્યાં અમે સૌ જમતા ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું. બા એકલી બેઠી છે અને અત્યારે સૌ આઘા પાછા છે. જોઉં છું તો ઘરડી બા રડતી હતી. એટલે લેખક ધીમે ધીમે ઘરની ઓસરીમાં, અંદરની રૂમોમાં, જે બંધ રૂમો પડેલી છે તેમાં, એમ બધી જ જગ્યાએ આંટા મારે છે. એટલે કે ફરે છે અને બધી યાદોને ફરી પાછી યાદ કરે છે. તો એ ફરતા ફરતા ક્યાં પહોંચે છે તો વચ્ચેના રૂમમાં કે જ્યાં એ લોકો બધા જ સાથે બેસી અને જમતા હોય તો તે રૂમ. અને ત્યાંથી થઈ ફરી વાર એ ઓસરીમાં આવે છે. ફરી પાછા ઓસરીમાં આવે છે તો ત્યાં શું જોવે છે કે બા અત્યારે એકલા બેઠા છે અને અત્યારે સૌ આઘા પાછા છે. એટલે કે બા એકલા જ છે, એની આજુબાજુમાં કોઈ દેખાતું નથી. બધા આઘા પાછા પોતપોતાના કંઈક ને કંઈક કામમાં રોકાયેલા છે. અને હું જોઉં છું તો ઘરડી બા એટલે કે વૃદ્ધ માતા જે છે અત્યારે શું કરે છે તો રડે છે. શું કામ રડે છે તો બાને ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે અને હવે જાજુ કાઢે એમ પણ નથી. એટલે જો બાને શું થાય છે તો ઓછું ભળાય એટલે બહુ ઓછું દેખાય છે. પહેલાની જેમ એની દ્રષ્ટિ સારી રહી નથી, કેમ કે આપણને કીધું ને કે એમના બા ઘરડી બા છે એટલે કે વૃદ્ધ માતા છે. તેમને ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે અને હવે જાજુ કાઢી શકે એમ નથી. એટલે કે હવે વધારે જીવન જીવી શકે તેમ નથી. મેં પાસે જઈને પૂછ્યું, આ શું તું રડે છે બા? એટલે કે લેખક બાને શું પૂછે છે કે તું શું કામ રડે છે? ત્યારે બા શું જવાબ આપે જો, અને એનાથી મોટેથી રડાઈ ગયું કે જેવું લેખક એમને પૂછવા ગયા કે બા તું રડે છે, એટલે બાને અવાજ કાઢીને રડાઈ જાય છે. આ ઘર એટલું માંડ આંસુ અને હિબકા સાથે બોલી. હિબકા લેતી લેતી કે રડતી વખતે અવાજ કાઢતી કાઢતી હિબકાતી એ માંડ આંસુ સાથે એટલું જ બોલી કે આ ઘર, અને બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી હતી. એટલે કે મારા પિતાજીનું અવસાન થયું ત્યારે બા જેટલી નહોતી રડી એટલું એ અત્યારે રડતી હતી. ધીરે ધીરે હિબકા વચ્ચે એણે કહ્યું, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી અને પછી તમારે વેચી નાખજો, એવો એનો કહેવાનો ભાવ હશે. બા રડતા રડતા વચ્ચે વચ્ચે હિબકા વચ્ચે કેટલું શું કહી દે છે. બા શું કહે છે કે આ ઘરને હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમારે વેચવાનું નથી અને હું હવે ઝાઝો સમય રહેવાની પણ નથી. એટલે કે વધારે દિવસ હું હવે જીવી શકું એમ પણ નથી. એટલે જ્યારે હું મરું પછી તમારે વેચવું હોય તો વેચી નાખજો, પણ જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે આ ઘર વેચવાનું નથી, એવું બા કહે છે. બરાબર.
એટલે તમે સમજી શકો છો કે આ પાઠમાં છેલ્લે બાનું જે વાત છે એ જ લેખકને અસર કરી જશે અને તમે બધા સમજી શકો કે આપણને એનો એન્ડ આપેલો નથી, પણ તમને ખબર છે કે બાએ એટલું કહી દીધું કે હું જીવું છું ત્યાં સુધી આ ઘર વેચવાનું નથી. અને બીજી વસ્તુ એ કે પિતાના મૃત્યુ સમયે પણ જેટલું માતા નહોતી રેડી ને એટલું આ ઘર વેચવાના નામથી રડતી હતી. એટલે લેખક પણ એટલું સમજી શકે. તો તમને બધાને ખબર છે કે હવે આ ઘર વેચાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ની બધી જ પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે. તેની અંદર કઈ કઈ પીડીએફ કે પીપીટીનો સમાવેશ થાય છે? તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ત્યારબાદ ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, આ બધી જ વસ્તુનું સોલ્યુશન જો તમારે જોતું હોય તો તમારે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરવાનો, અથવા તો પ્લે સ્ટોરમાં આપણી જે એપ છે એ એપ ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે મેળવી શકો છો. તો આ સાથે આપણા ઘર નામનો જે પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. એમાં છેલ્લે બાના શબ્દો ઉપર જ ઘર વેચવાની આખી વાત જે છે એ અટકી જાય છે અને લેખક ઘરને વેચી શકતા નથી. એટલે અહીંયા વાસનો મતલબ થાય પોળ કે મહલ્લો. એના પછી વ્યગ્ર એટલે કે વ્યાકુળ, અસ્થિર, ગભરાયેલું કે અંજાપા વાળું, એટલે કે મતલબ બધા જ ભાવો મનની અંદર એક સાથે આવે એવું પણ તમે કહી શકો. પછી વિશ્રંભ કથા એટલે કે ખાનગી વાત. ભાંભરવું એટલે કે ગાયનું બરાડવું, પશુઓનો અવાજ. પછી રાગ એટલે કે મમતા અને આસક્તિ. ગૃહ દેવતા એટલે કે ઘરના દેવ. પછી રેલા એટલે કે વાછરડા. સામાયિક એટલે કે નિત્યક્રમ. મુખર તો શું થાય છે? વાચાળ. અને છો તો ભલે. આ શબ્દના અર્થ તમને અહીંયા પુસ્તકમાં આપેલા છે. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ તો આવી પડેલું કે વગર નોતરે આવેલું તેવું અતિથિ, તો એને આપણે શું કહીએ છીએ? આગંતુક. પછી જીર્ણ છે કે જૂનું, ઘસાય કે ખવાઈ ગયેલું, તેને આપણે શું કહીએ છીએ? તો જીરણ. ઘરની બાજુની દિવાલ તો કરો. પછી રક્ષિત નહીં એવું તો અરક્ષિત, અને રક્ષિત વિરોધાર્થી પણ અરક્ષિત થાય હો. પછી વ્યવહારની બાબતોમાં કુશળ, વ્યવહાર દક્ષ, તો વ્યવહાર કુશળ. પછી ઘરનો શરૂનો ખુલ્લો ભાગ તો ઓસરી. માટીની ભીતનું નાનું ઘર અને ઓરડી, તો એને આપણે શું કહીએ છીએ? તો ખોરડું. લીંપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો તો ગાર. મરનારને સુવાડવા લીંપને તૈયાર કરેલી જગ્યા, તેને આપણે શું કહીએ? ચોકો. એ બધું ગામડે હોય કે કોઈ મૃત્યુ પામ્યો હોય ને તેને સુવાડવા માટે લીંપી અને એક જગ્યા બનાવે, તો એને આપણે શું કહીએ છીએ? ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા, તેને કહીએ છીએ ગમાણ. તો આ શબ્દ સમૂહ માટે શબ્દ તમારે યાદ રાખવાના. એના પછી લાગણીના ઉભરાથી છાત્રીમાં ભરાતો ડચુરો એટલે કે ડૂમો, તો એને આપણે શું કહીએ છીએ? તો ડૂમો એટલે કઈ બોલવાની સ્થિતિ રહે નહીં તેવું. એના પછી ઘરની પાછલી ભીત તો પછીત. વલોવવું કે વલોવવાની ગોળી, તો શું કહેવાય? વલોણું. પછી દહીં વલોવવાનું ગોળ વાસણ તો ગોળી. પછી દહીં વલોવવાનો દાંડો એટલે કે વાસ, એને આપણે શું કહીએ? રવૈયો. લાકડા જેવો ઊભો હોય. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું, તેને શું કહેવાય? તો અપરાધ ભાવ. અને બાનામાં આપેલા પૈસાનું ખત, તો એને કહેવાય બાના ખત. એના પછી છાપરાના ટેકરારૂપ મુખ્ય આડું લાકડું, એને કહેવાય મોભ. અને જોઈ ન શકાય તેવું તો અદૃષ્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે છે રૂઢિપ્રયોગ. અડવું લાગવું તો શું કહેવાય? સારું ન લાગવું, રુચિ બહાર લાગવું. અને બીજું એક અડવું લાગવું એટલે એમ કહી શકો ખાલી ખાલી લાગવું. રોટલો રળવો એટલે કે આજીવિકા મેળવવી. જીવન માટે કમાણી કરવી એ પણ કહી શકીએ આપણે. એનો મતલબ જ એવો થાય કે આજીવિકા મેળવવી, જીવવા માટેનું આપણે જે કમાણી કરતા હોય તે સાધન. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો જે પાઠ 8 છે ઘર, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વ્યવસ્થિત જોઈ ગયા છીએ. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે એના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ જોવાના છીએ. તો તમને જો આ વિડીયો કામનો લાગતો હોય તો તમારા મિત્રને શેર કરજો. તમને કંઈક આમાં સારું લાગતું હોય કે આવડતું હોય કે જે પણ તમારી કંઈ કોમેન્ટ હોય પ્લીઝ તમે કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.